પરમાત્મા શ્રી કૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. જીવોના અંતઃકરણમાં જે શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ છે તેના પર હંમેશા માયાનો પડદો પડેલો રહે છે. 28મા દ્વાપરના અંતમાં જ્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં જ સ્વામી પ્રકટ થઈને પોતાની માયાનો પડદો હટાવી લે છે ત્યારે જીવોને તેમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. પરંતુ હવે એ સમય તો પસાર થઈ ગયો, તેથી તેમના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે હવે અન્ય ઉપાય બતાવવામાં આવી રહ્યો છે. સાંભળો, 28મા દ્વાપર સિવાય જો કોઈ શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેને તે શ્રીમદ ભાગવત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાનના ભક્તો જ્યારે ક્યાંય પણ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું કીર્તન અથવા શ્રવણ કરે છે ત્યાં તે સમયે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે બિરાજમાન થાય છે. જ્યાં શ્રીમદ ભાગવતજીના એક અથવા અડધા શ્લોકનો પણ પાઠ થાય છે ત્યાં પણ શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ગોપીજનો સાથે વિદ્યમાન રહે છે. આ પવિત્ર ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને જે લોકોએ પાપ પરાયણ થઈને શ્રીમદ ભાગવત સાંભળ્યું નથી તેમણે તો જાણે પોતાના જ હાથે પોતાની હત્યા કરી છે. જે ભાગ્યશાળીઓએ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું સેવન કર્યું છે તેમણે પોતાના માતા પિતા અને પત્ની ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દીધો. શ્રીમદ ભાગવતના સ્વાધ્યાય અને શ્રવણથી બ્રાહ્મણોને વિદ્યાનો પ્રકાશ બોધ થાય છે. ક્ષત્રિયો શત્રુ પર વિજય પ્રાપ્ત કરે છે, વૈશ્યોને ધન મળે છે અને શૂદ્રો સ્વસ્થ અને નિરોગી રહે છે. સ્ત્રીઓ તથા અંત્યજ વગેરે અન્ય લોકોની પણ ઈચ્છા શ્રીમદ ભાગવતથી પૂર્ણ થાય છે. તેથી એવો કોણ ભાગ્યશાળી પુરુષ છે જે દરરોજ શ્રીમદ ભાગવતનું સેવન ન કરે? અનેક જન્મો સુધી સાધના કરતાં કરતાં જ્યારે મનુષ્ય પૂરેપૂરો સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. ભાગવત દ્વારા ભગવાનનો પ્રકાશ મળે છે, જેનાથી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વકાળમાં સાંખ્યાયનની કૃપાથી શ્રીમદ ભાગવત બૃહસ્પતિજીને મળ્યું અને બૃહસ્પતિજીએ મને આપ્યું. તે દ્વારા જ હું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિયતમ સખા થઈ શક્યો છું. પરીક્ષિત